Hello. First of all, I love you all, and second of all, I love you too. આ એની જોઈ લે આટલી વાર હાવ એટલે કાંઈ પ્રોબ્લેમ નહોતો, પણ જેવું ચાલુ કરું ધોરણ 10 એમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કયા ચેપ્ટરની? તો કે જૈવિક ક્રિયાઓ સ્વીડન. કયું? તો કે જૈવિક ક્રિયાઓ. એમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનમાં આપણે ગણાવવાની મુહૂર્ત કરવાનું, અને ખાસ આપણી ગેરંટી hatte કે આની બારે એક્ઝામમાં નહીં જાય કેનો તો રાઇટિંગમાં. પણ એ પહેલા આપણા શરીરના જેટલા મહત્વના આંખ નાક બધું ખુલી જાય. તો કે સ્વીટી ખાસ ધ્યાન રાખશું. જૈવિક ક્રિયાઓ એમાં સૌથી પહેલા તો ક્વેશ્ચન સમજશું કે પ્રકાશ સંશ્લેષણ એટલે શું, અને તેમાં બનતી મુખ્ય ઘટનાઓ લખો અથવા સમજાવો જે કયો XYZ. પણ એ પહેલા આપણે ઓનલાઈન શા માટે આવ્યા? તો કે 50 રૂપિયામાં મેથ્સ મળે, 50 રૂપિયામાં સાયન્સ મળે, 50 રૂપિયામાં સોશિયલ સાયન્સ મળે, અને 50 રૂપિયામાં ઇંગ્લિશ મળે. કે 200 રૂપિયામાં આ ચારે ચાર સબ્જેક્ટ મળવા દે. એ ઈરાદા હાથે જ આપણે ઓનલાઈન આવ્યા. ઓકે સ્ટુડન્ટ, ખાસ ધ્યાન રાખશું. બોર નથી થવાનું. વિજ્ઞાન બોર થવાનો વિષય નથી, બોર કરવાનો. એટલે હું તમને કરું કમ્પ્લીટ. સ્વીટી આ 100 માંથી 100 નો સબ્જેક્ટ છે, એટલે 100 માટે જ જવાનું. ઓકે સ્વીટી, ખાસ ધ્યાન રાખશું. એક વાર્તા કરવાની. એક એને આને એલી હમણાં બર એલી ની હેલા એક વાર્તા કરો. એક એને કબૂતર, વાર્તાનું નામ છે તરસી કબૂતર. એક કબૂતર તે કબૂતરને થોડો લાગી ગયું, થોડીક ઉડ્યું એને ઘડો દેખાણો. ઘરે આગ જઈને બેઠું, ચાચ બોરી પાણી પી લીધું. દડો સમજી ગયા કે 10 કે 15 મિનિટ પાણી ગોઈતું, ઘડો દેખાણો, એમાં પાણી પી અને તૃપ્ત થઈ ગયો. મોરલ ઓફ ધ સ્ટોરી હું તો દર વખતે કોઈ વ્યક્તિ આગળ આશા નહીં રાખવાની. કે મોરલ ઓફ ધ સ્ટોરી હું કે કોઈ પાસે આશા ના રાખો. તમે કેમ વાર્તાની આશા રાખીને એમ નહીં રાખવાની. ક્વેશ્ચનમાં શું? પ્રકાશ સંશ્લેષણ એટલે શું? તેમાં બનતી મુખ્ય ઘટનાઓ સમજાવો. કે લખો XYZ જી કયો એની યારે મને કઈ લાગી વગેરે. સમજો પ્રકાશ સંશ્લેષણ આપણે એક સમજીએ. પ્રકાશ સંશ્લેષણ શું હોય? તો કે પ્રકાશ સંશ્લેષણ તો કે વનસ્પતિઓ દ્વારા ચાલતું, આપણી ભાષામાં શું કહી તો કે રસોડું, અન્નક્ષેત્ર. સમજી ગયા? તો કે જો એક દી ને સૂર્ય આવ્યો કોની પાસે? તો વનસ્પતિ. કેવી વસ્તુ વાર્તા કરવાનો. હવે સમજ. એક દી એક સૂર્ય એટલે એક જ હોય. સૂર્ય વનસ્પતિ આ પાસે આવીને કે પેલા હિસાબ દે તું કાયમ એટલો પ્રકાશ લે, પ્રકાશનો તું જાવા ક્યાં દઈશ? પ્રકાશ લીધો તો એનો સૂર્ય દેવ કે ભગવાન કે દાદા કે શીખ્યો એ શું કર્યું? તો કે લીલી વનસ્પતિ પાસે હિસાબ માંગવા આવ્યા. કેલા તું આટલો બધો પ્રકાશ લેશ કાયમ, આખો દી ચાલુ જુઓ તો તું નાખસ ક્યાં? તો કે વનસ્પતિએ કીધું કે કાંઈ નહીં, આપણે ક્યાં અવિરત રસોડ હલાવીએ, પ્રાણીઓને મોજ કરાવીએ, ખવડાવીએ, પીવડાવીએ અને દાન ધર્માદો કરીએ, બીજે ક્યાંય નથી રાખતો. તો કે સૂર્યપ્રકાશ કે તને શું ફાયદો? તો કે કાંઈ નહીં, નિસ્વાર્થ ભાવે કે રસોડું હલાવું ને તો એમાં મારા કામની એક વસ્તુ બને. અને એ વસ્તુ કઈ? તો કે ગ્લુકોઝ. કઈ સ્વીડન C6H12O6. કે હું નિસ્વાર્થ ભાવે રસોડું હલાવું ને તો મને એક કામની વસ્તુ મળે, ગ્લુકોઝ, જે હું રાખી લઉં. બાકી જેટલી નકામી વસ્તુ હોય એ બધી હું શું કરું? તો કે દાન કરું. તો બધી સૂર્ય ભગવાને કીધું કે દેવે કીધું કે દાદાએ કીધું કે તારે ગ્લુકોઝની જરૂર હોય તો એ ગ્લુકોઝ બને કેમ? તો કે કાંઈ નહીં, મારી પાસે એક વસ્તુ હોય. સમજાય વાર્તા? હું કહું કે મારી પાસે એક ક્લોરોફિલ નામની વસ્તુ હોય, જે મારી એક ઓલરેડી હોય. એટલે મારે એનું ઉત્પાદન એ મારા બાપ દાદાને દે ને. મારા બાપે મલોક ગહાવીને કમાયું, મારા દાદાએ હાવ 10 પેઢી જેટલું કે 15 પેઢી જેટલું કરી લીધું. એટલે ક્લોરોફિલ મારી એક ઓલરેડી હોય. એટલે કે એ ખરાને ગઈ તો કે બીજું શું જરૂર પડે? તો કે કાર્બન ડાયોક્સાઇડ. કે મારે રસ કેમ અન્નક્ષેત્ર હલાવવું હોય તો અન્નની જરૂર પડે, તેલની જરૂર પડે, મસાલાની જરૂર પડે, તો હાલે ને. એમ વનસ્પતિને પોતાનું અન્નક્ષેત્ર હલાવવું હોય તો શું જરૂર પડે? તો કે કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે, પાણીની પડે, સૂર્યપ્રકાશની જરૂર પડે. અને
અન્નક્ષેત્ર હલાવવું હોય તો પોતાની પાસે કંઈક હોવું જોઈએ ને. તો વનસ્પતિ પાસે શું હોય તો કે ક્લોરોફિલ. ઈ કે આપણે બાપ દાદાને દીધેલું મલક, એટલે મલક તાણ વિનાનું. પછી તો સૂર્યદેવ કે કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી આવે તો કે હવામાંથી. આમ તો જો કે બધું હવામાંથી જ આવે, પણ વનસ્પતિએ તરત કીધું કે હવામાંથી. અને કે પાણી તો કે પાણી કે મૂળ દ્વારા જમીનમાંથી લઈ લો. કે હવે આ બધી વસ્તુ શું ભેગી થઈને હું પૂછે મરું, આખો દી રસોઈ બનાવું, તૈયાર કરું, અને મારા કામની વસ્તુ હોય ને ગ્લુકોઝ એ હું લઈ લઉં. બાકીની બધી વસ્તુ છે નકામી વસ્તુ મારા માટે. કાર્બન ડાયોક્સાઇડ હું લઈ લઉં, નકામું મારા માટે ઓક્સિજન થયું એ આપી દઉં. એ સજીવ હોય ખાઈ પીને શ્વાસમાં લઈને મોજ કરે. સૂર્ય ભગવાન તો રાજી થઈ ગયા વનસ્પતિ પાસે અને વહી ગયા કે હવે તું તારે મન થાય ને એટલો પ્રકાશનો ઉપયોગ કર. બોર થઈ ગયા. સાચું કીધું. એક વાત એક જોક્સ કરું. એક એવી કીડી હતી અને એક હતો હાથી. કોણ હતું સ્વીટ? કીડી ને હાથી. તો કીડીએ હાથીને પૂછ્યું, ભાઈ તને સૌથી વધારે કોને બીક લાગે? તો હાથી કે તારાથી. ફરી કીડીને અચરજ થયું, કેમ? કે કાંઈ નહીં, કે ગમે તે વાતે ને વાતે તું એમ કહેતી તું મારી પાછળ આવજે, મારી પાછળ આવજે. જરીએ જોક્સ એવો જ કહીશ કે તમે બોર થાવ. જોક્સ એવો એટલો થર્ડ ક્લાસ કરવાનો કે એ જોક્સથી તમે બોર થઈ જાવ. તમને વિજ્ઞાન સારું લાગવું જોઈએ. કોઈ દી મારી પાસેથી તમે સારી વાર્તા કે સારા જોક્સની આશા ના ખબર સ્વીટા તો જોયેલા શું થઈ ગયું સ્વીટા? તો કે પ્રકાશ સંશ્લેષણ એટલે હું તો કે ખાસ ધ્યાન રાખશું કે ક્લોરોફિલ ધરાવતા સજીવ. ઓકે, ક્લોરોફિલ કમ્પ્લીટ. ક્લોરોફિલ કોની પાસે હોય તો કે લીલી વનસ્પતિ પાસે. તો કે ક્લોરોફિલ ધરાવતા સજીવો પાણી એટલે H2O અને કાર્બન ડાયોક્સાઇડ. ક્લોરોફિલ ધરાવતા ક્લોરોફિલ ધરાવતા સજીવો પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશનો સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી પોતાનો ખોરાક સરળ ગ્લુકોઝ સ્વરૂપે મેળવે અથવા પોતાનો ખોરાક જાતે બનાવે. તે ક્રિયાને કઈ કહેવાય તો કે તે ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહેવાય. સિમ્પલ ને સ્વીટ. ક્લોરોફિલ વનસ્પતિ પાસે હોય બાપ દાદા. પછી પાણી ક્યાંથી આવે સ્વીટર? તો કે પાણી હોય ને એ ક્યાંથી મેળવે તો કે વનસ્પતિ હોય મૂળ દ્વારા મેળવે. અને કાર્બન ડાયોક્સાઇડ હોય ક્યાંથી આવે સ્વીટર? તો કે કાર્બન ડાયોક્સાઇડ હવામાં. અને સૂર્યપ્રકાશ ક્યાંથી મળે સ્વીટી? તો કે સૂર્યપ્રકાશ સૂર્ય પાસેથી ઉછીનો લે. કમ્પ્લીટ. જો હવે ખાસ ધ્યાન રાખશું, આ ચાર વસ્તુ યાદ રાખશે કે ક્લોરોફિલ ક્યાં તો કે વનસ્પતિ પાસે બાપ દાદાનું. પાણી ક્યાં હોય તો કે વનસ્પતિ મૂળ દ્વારા જમીનમાંથી મેળવે. ત્રીજું હું તો કે કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી? તો કે પાંદડા હોય એમાં શું થાય તો કે એમાંથી પાંદડા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ ની મેળવે. અને સૂર્યપ્રકાશ ક્યાંથી આવે તો કે સમજાઈ ગયું સ્વીટર? તો કે આ બધી વસ્તુ જરૂર પડે પ્રકાશ સંશ્લેષણમાં. આ ચાર વસ્તુ આપણે ને ક્લોરોફિલ, પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશ, આ ચાર વસ્તુ આવડી એટલે પ્રકાશ સંશ્લેષણ આવડે. કમ્પ્લીટ સ્વીટર. હવે જો પેલા આ ચારે ચાર વસ્તુ સાઈડમાં લખી. ક્લોરોફિલ, પાણી, સૂર્યપ્રકાશ અને કાર્બન ડાયોક્સાઇડ. આટલી વસ્તુ પાણી, ક્લોરોફિલ, પાણી, સૂર્યપ્રકાશ અને કાર્બન ડાયોક્સાઇડ. હવે જો અહીંયા ખાસ ધ્યાન રાખશો કે આ વસ્તુ સજીવ પાસે હોય. ક્લોરોફિલ પાસે કે જેને અણુક્ષેત્ર ચલાવવું હોય ને એની પાસે હોય. તો કે વનસ્પતિ પાસે હોય કે લીલી વનસ્પતિ પાસે હોય. તો કે ક્લોરોફિલ ધરાવતા સજીવો તો અહીંયા લખવાનું ક્લોરોફિલ ધરાવતા સજીવ. હવે જો એ ખાસ ધ્યાન રાખજો કેનો ઉપયોગ કરે? પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશ. ક્લોરોફિલ ધરાવતા સજીવો પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્ય ઉર્જાનો કે સૂર્યપ્રકાશનો શું સમજાઈ ગયું સ્વીરાટ? તો કે ક્લોરોફિલ સજીવ પાસે હોય. પાણી એ સજીવ ક્યાં? તો કે વનસ્પતિ પાસે ક્લોરોફિલ હોય જનરલી. જો કે અમુક પ્રકારના બેક્ટેરિયા લીડ એની પાસે હોય, પણ આપણે પ્રકાશ સંશ્લેષણ વનસ્પતિમાં સમજીએ એટલે ખાસ વનસ્પતિ પાસે ક્લોરોફિલ હોય. પાણી ક્યાંથી મેળવે? તો કે મૂળ દ્વારા. કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી? તો હવામાંથી. અને સૂર્યપ્રકાશ ક્યાંથી? તો કે સૂર્ય. ક્લોરોફિલ ધરાવતા સજીવો પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી
પોતાનો ખોરાક સરળ ગ્લુકોઝ સ્વરૂપે, કયા સ્વરૂપ? સરળ ગ્લુકોઝ સ્વરૂપે મેળવે છે. તે ક્રિયાને કઈ કહેવાય? તે ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ ક્રિયા કહે છે. અહીંયા ખાસ ધ્યાન રાખશું કે ક્લોરોફિલ ધરાવતા સજીવો, આ હું તો કે ક્લોરોફિલ, એ ખાસ ધ્યાન રાખશું. ક્લોરોફિલ ધરાવતા સજીવો કેવા સ્વીટ? તો કે ક્લોરોફિલ ધરાવતા સજીવો પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી અને પોતાનો ખોરાક ક્યાં? તો કે સરળ ગ્લુકોઝ સ્વરૂપે મેળવે છે. તે ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહેવાય. સમજાણું? ચપો પીડો. તો કે વનસ્પતિ પાસે શું હોય? તો કે એના બાપ દાદાનું ક્લોરોફિલ. અન્નક્ષેત્ર ચલાવવું છે વનસ્પતિને, હું અન્નક્ષેત્ર ચલાવવું, એની પાસે કઈ વસ્તુ? કે ક્લોરોફિલ છે. હવે પાણી એને બીજા આગળથી માંગ્યું, કાર્બન ડાયોક્સાઇડ એને બીજા પાસેથી માંગ્યું, સૂર્યપ્રકાશ એને બીજા પાસે. હવે આ 1 2 3 ને 4 વસ્તુ ભેગી કરી અને એને શું બનાવ્યું? તો કે એક ગ્લુકોઝ બનાવ્યું. ક્યાં સ્વીટ? તો કે ગ્લુકોઝ બનાવ્યું. ગ્લુકોઝ મતલબ એના કામની વસ્તુ ઈ રાખી લીધી અને બાકીની જે વધારાની પ્રોડક્ટ બની, જે વસ્તુ બની, એને શું કર્યું સ્વીટ? તો કે એને દાન કરી દીધું. દાન કરી દીધું મતલબ એનો ધર્માદો કરી દીધો, મતલબ એનું અન્નક્ષેત્ર કે એ ખવડાવી દીધું સમાજને. સમજાઈ ગયું? તો કે ક્લોરોફિલ ધરાવતા સજીવો પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી પોતાનો ખોરાક ક્યાં? તો કે સરળ ગ્લુકોઝ સ્વરૂપે મેળવે. તે ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહેવાય. પ્રકાશ સંશ્લેષણ મતલબ સમજાઈ ગયું? તો કે પ્રકાશ સંશ્લેષણ એટલે શું થાય સ્વીટ? તો કે પ્રકાશ સંશ્લેષણ એટલે આપણી ભાષામાં શું? તો કે વનસ્પતિ રસોઈ બનાવે. હું બનાવે મોટા પાયે, હું આપણી ભાષામાં કહીએ તો અન્ન ક્ષેત્ર ચલાવે. હું તો કે પ્રકાશ સંશ્લેષણ એટલે વનસ્પતિ રસોઈ બનાવે. આપણે કેમ ખાવાનું બનાવીએ, ખાવાનું બનાવી તો એને શું કહેવાય સ્વીટ? એને આપણે એમ કહીએ કે રસોઈ બનાવી છે. કે વનસ્પતિ ખાવાનું બનાવે સ્વીટ, સમજાય? માયલો ખાવાનું બનાવે એને શું કહેવાય? ઈ પ્રોસેસ નું નામ શું? તો કે પ્રકાશ સંશ્લેષણ. સમજાઈ ગયું? આપણે ખાવાનું બનાવી તો એને આપણે શું કહીએ? તો કે રસોઈ બનાવી. વનસ્પતિ ખાવાનું બનાવે તો એને શું કહેવાય? તો કે પ્રકાશ સંશ્લેષણ કરે. મતલબ આપણી રસોઈ વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણ પ્રોસેસ ખાવાનું જ બને છે, પણ આપણે ખાવાનું બનાવતો હોય તો એનું નામ હોય રસોઈ કરી. વનસ્પતિ ખાવાનું બનાવતી હોય તો એને કહેવાય પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણ એટલે વનસ્પતિ રસોઈ બને. રસોઈ મોટા પાયે બનાવે અને આપણી ભાષામાં કહીએ તો અન્ન ક્ષેત્ર કરે. સમજાઈ ગયું સ્વીટ? એટલે સમાજનું હાલે અને પોતાનું હાલે. કમ્પ્લીટ સ્વીટ? એટલે ટૂંકમાં એ બધી વસ્તુઓ ભેગી કરી અને શું કરે? તો કે પોતાનું હલાવે અને સમાજનું હાલે. કમ્પ્લીટ. જો હજી એક વાર જોઈ લે કે ક્લોરોફિલ ધરાવતા સજીવો પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્ય ઉર્જા, કેનું સ્વીટ? સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી પોતાનો ખોરાક ગ્લુકોઝ સ્વરૂપે મેળવે. કયા સ્વરૂપે? ગ્લુકોઝ સ્વરૂપે મેળવે. તે ક્રિયાને શું કહેવાય? તે ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે. તો કે ક્લોરોફિલ ક્યાં હોય? તો કે વનસ્પતિ પાસે. ક્લોરોફિલ ક્યાં હોય? તો કે વનસ્પતિ પાસે. પાણી ક્યાંથી લે? તો કે મૂળ દ્વારા. કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી? તો હવામાન. અને સૂર્યપ્રકાશ ક્યાંથી? તો કે સૂર્ય પાસે. સમજાઈ ગયું સ્વીટ? વ્યાખ્યા ઉપરથી કરી તો કે ક્લોરોફિલ ધરાવતા સજીવો પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી પોતાનો ખોરાક કયા સ્વરૂપે? તો કે ગ્લુકોઝ સ્વરૂપે એટલે C6H12O6 સ્વરૂપે મેળવે. તે રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? તો કે તે રાસાયણિક પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. હવે એકવાર વ્યાખ્યા ઉપરથી સમીકરણ બનાવી નાખી અને સમીકરણ ઉપરથી વ્યાખ્યા બનાવી. જો સમીકરણ હોય ને કે ક્લોરોફિલ ધરાવતા
સજીવો ખાસ ધ્યાન રાખશે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્ય ઉર્જાનો કે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે. કયા સ્વરૂપે? તો કે ગ્લુકોઝ સ્વરૂપે. આ વ્યાખ્યા થઈ. વ્યાખ્યા ઉપરથી બનાવવું હોય તો હવે જો ક્લોરોફિલ ધરાવતા સજીવો, તો એ ક્યાં હોય? તો કે વનસ્પતિ પાસે. તો અહીંયા લખવાનું ક્લોરોફિલ. ક્લોરોફિલ ધરાવતા સજીવો પાણી, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. તો આ કાર્બન ડાયોક્સાઇડ અને આ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ, પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશ. તો અહીંયા લખ્યું સૂર્યપ્રકાશ ઉપયોગ કરી પોતાનો ખોરાક કયા સ્વરૂપે જાતે બનાવે? કયા સ્વરૂપે? તો કે ગ્લુકોઝ C6H12O6 પ્લસ O2 અને H2O. આમાં બેલેન્સ ના શું આવશે? તો કે 6 12 આ લીકો 612 અને આ લીકો 2 છગડા 66. એમ ન કરવું તો કે આને આ સમીકરણ સમજે છે સ્વીરાજ શું કર્યું? તો કે ક્લોરોફિલ ધરાવતા, તો આ ક્લોરોફિલ ધરાવતા સજીવો પાણી, તો આ લખ્યું પાણી, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ, તો આ લખ્યું સ્વીરાજ કાર્બન ડાયોક્સાઇડ. એનો ઉપયોગ કરી પોતાનો ખોરાક ગ્લુકોઝ સ્વરૂપે, તો આ લખ્યું ગ્લુકોઝ. અને આ ઓક્સિજન જે હવામાં મુક્ત કરે આ પાણી. હવે આ સમીકરણને આટલું બધું તમારે લેન્ધી ન કરવું હોય તો આ સ્વીરાજ ભલે 6CO2 પ્લસ 6H2O, અહીંયા લખવાનું ક્લોરોફિલ અને અહીંયા લખવાનું સૂર્ય. કમ્પ્લીટ સ્વીટ. અને બને હું તો કે ગ્લુકોઝ અને 6 અણુ ઓક્સિજન. કમ્પ્લીટ. આ લખો તોય હાલ. આ કાર્બન ડાયોક્સાઇડ 6 અણુ પાણીના, 6 અણુ ગ્લુકોઝના, 6 અણુ ઓક્સિજનના. કમ્પ્લીટ સ્વીટ. અહીંયા ખાસ ધ્યાન રાખશું તો બેલેન્સના 666 આવે. તમે આ ઇક્વેશન લખો ને તો, કારણ કે અહીંયા 12 અણુ હોય પ્રાય, પણ આપણે જરૂરી કેટલા છે? તો કે 6 અણુની જરૂર છે, એટલે 6 જ રાખીએ તો પ્રક્રિયામાં ઓલા ટૂંકમાં આપણી ભાષામાં શું? તો કે બે બાજુથી 6 અણુ પાણીના ઘટાડ્યા. તો આ લખો તોય તમને ઠીક લાગે તો હાલે, અને આ લખો તોય કમ્પ્લીટ સ્પીડ. જો એકવાર બે સમીકરણો પરથી વ્યાખ્યા બનાવી કે 6CO2 પ્લસ 6H2O પ્રક્રિયા થઈ અને ગ્લુકોઝ બને C6H12O6 અને 6 અણુ ઓક્સિજન. તો હું અહીંયા ક્લોરોફિલ, તો અહીંયા લખવાનું ક્લોરોફિલ. કેનો? તો કે સૂર્ય ઉર્જાનું, તો અહીંયા લખવાનું સૂર્ય ઉર્જા. તો હવે જો આના ઉપરથી વ્યાખ્યા બનાવી તો ક્લોરોફિલ ધરાવતા સજીવો, તો અહીંયા લખ્યું ક્લોરોફિલ ધરાવતા સજીવ. કેનું કેનું? કે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. તો અહીંયા લખવાનું પાણી અને કાર્બન ડાયોક્સાઇડ નો, કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્ય ઉર્જા. પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી પોતાનો ખોરાક ગ્લુકોઝ સ્વરૂપે મેળવે છે. પોતાનો ખોરાક ગ્લુકોઝ સ્વરૂપે મેળવે છે. આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. બીજું સમીકરણ શું થાય? તો કે આવી રીતના થાય. આ ટેક્સ્ટ બુક માં 6CO2 પ્લસ 12H2O પ્રક્રિયા થઈને શું? તો કે ગ્લુકોઝ C6H12O6 કેટલા? તો કે 6 અણુ ઓક્સિજનના, 6 અણુ પાણી. આવું ટેક્સ્ટ બુક વાળું. કમ્પ્લીટ. એમાં તમે આ લખો તો હાલે અને સ્વીડન આ લખો તો હાલે. એમાં કોઈ પ્રોબ્લેમ નથી. આમાં 6 અણુની ટૂંકમાં બે બાજુથી 6 અણુ પાણીના ઘટાડી નાખ્યા. હવે કઈ સ્વીડી તમારે જી લખવું હોય કમ્પ્લીટ. આના ઉપરથી બનાવી તો અહીંયા આવે ક્લોરોફિલ અને અહીંયા આવે સૂર્ય. તો ક્લોરોફિલ ધરાવતા, તો અહીંયા લખવાનું ક્લોરોફિલ ધરાવતા સજીવો કેનું સ્વીડી? તો કે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્ય ઉર્જા. પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી પોતાનો ખોરાક કયા સ્વરૂપે? તો કે સરળ ગ્લુકોઝ. પોતાનો ખોરાક સરળ ગ્લુકોઝ સ્વરૂપે મેળવે તે રાસાયણિક પ્રક્રિયાને કેવી કહેવાય સ્વીટહાર્ટ? તો કે તે રાસાયણિક પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે
છે. સમજાઈ ગયું સ્વીટ? મસ્ત સ્મૂથ એક ફેરામાં હું કહું ને ત્યાં સુધી ગણે છે પ્રશ્ન, બોર નથી થવું. જો એક ચોક્કસ એક હતો વાર્તા કરી, એક હતો ચકો અને એક હતી ચકી. ચકો લેવો ચોખાનો દાડો, ચકી લેવી મગનો દાડો. બે બનાવી ખીચડી, ખીચડી કરી ખાઈ પીને હોઈ ગયા. મારી પેલે તો ના લંબાવું ને. કમ્પ્લીટ સ્વીટ, મસ્ત ઈઝી પીઝી. વાર્તાનું નથી કેતો, આનું કહું તમને વાર્તા કદાચ અઘરી લાગશે પણ પ્રકાશ સંશ્લેષણ ન લાગે, અને છે એ સમજાઈ ગયું સ્વીટ? એક હતો ચકો અને એક હતી ચકી. બે ખીચડી ના બનાવી, રોટલો ને શાક બનાવ્યું, રોટલો શાક બનાવી ખાઈ પીને હોઈ ગયા. કમ્પ્લીટ સ્વીટ. આ વાર્તા કરતા આ ઈઝી લાગવું જોઈએ. ત્યારે આપણી મહેનત તમારી હું કહું ને ત્યાં સુધી ગળી જાઉં છું ક્વેશ્ચન, પછી ક્યાં વધે. સમજાઈ ગયું સ્વીટ? તો કે ક્લોરોફિલ ધરાવતા સજીવો સૂર્ય ઉર્જા, પાણી, કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી પોતાનો ખોરાક ગ્લુકોઝ સ્વરૂપે મેળવે છે. આ ન લખવું હોય તો આવી રીતે નહીં લખી શકો કે 6 અણુ કાર્બન ડાયોક્સાઇડના, 6 અણુ પાણીના, ક્લોરોફિલ ગ્લુકોઝ, આ ગ્લુકોઝ C6H12O6 અને 6 અણુ ઓક્સિજન. આ લખો તોય હા ઈ બે એક જ છે. ઓકે સ્વીટી? એટલે તમને ઠીક લાગે. આ સમીકરણ લખો તો હાલશે, આ લખશો તોય હાલશે. કઈ કર્યું નથી. આમાં 12 અણુ હતા, આલિકોરે 6 અણુ હતા, તો બંને બાજુથી 6 અણુ પાણીના રિમૂવ કરી દીધા, એટલે સમીકરણ લેન્ધી નો રહે, ટૂંકું થઈ જાય. ઓકે સ્વીટ? અહીંયા સુધી કમ્પ્લીટ. હવે ત્યાર પછી કઈ કઈ ક્રિયાઓ બને? ઓકે, ટેક્સ્ટ બુક મુજબ સમીકરણ લખી તો કે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી, પ્રક્રિયા થઈ ગ્લુકોઝ C6H12O6 પ્લસ ઓક્સિજન અને પ્લસ પાણી. આવું સમીકરણ થાય. તો કે આલિકોર કેટલા હતા? તો કે આલિકોર 612 હતા બેલેન્સના, અને આલિકોર 2 છકડા 66 હતા. આ ના લખવું હોય, બીજું સમીકરણ લખો તો હાલે. ઉપર અહીંયા હતું ગ્લુકોઝ લખેલું અને અહીંયા હતું સૂર્ય ઉર્જા. ઓકે સ્વીટ? હવે જો કઈ કઈ મુખ્ય ઘટનાઓ બને, તો ગમે એ વસ્તુ થતી હોય ને તો ઘટનાઓ બને. કે ધારો કે તમે તમારા ક્લાસમાં વાઈડાઈ કરો ને તોય ઘટનાઓ બને ને. કે ઘરે આવીને પેલા મમ્મી સ્વીટ હાર્ટ હોય તો ઈ જાજુ કઈ નથી, દીકરા ઈ તોફાન મસ્તી નહીં કરો, તો આ એક ઘટના બની. તમે ક્લાસમાં વાઈડા થયા તો આ એક ઘટના બની. બીજી શું બને સ્વીટ હાર્ટ? તો કે તમારો બાપો ઓફિસેથી આવી અને તમારી લાલ કરે, આ બીજી ઘટના બની. અને ત્રીજી ઘટના શું બને? તો કે તમારો દાદો તમારા બાપને કહે કે ભાઈ રેવા દે ને, છોકરાને થોડું મળે, તો કે 3 ઘટના બની. તો કે આવી તો કેટલી ઘટનાઓ બનતી હોય, તો કે પ્રકાશ સંશ્લેષણમાં મુખ્ય 3 ઘટના બને એમ કહેવામાં આવે. ઓકે સ્વીટી? તો કે શું થાય? તો કે જો આમાં સૂર્ય ઉર્જા લખેલું પણ આમાં ક્યાંય પ્રોડક્ટમાં સૂર્ય ઉર્જા આવી? તો કે ના. તો કે કાર્બોદિત આવે સ્વીટહાર્ટ, ગ્લુકોઝ ના આવે. સોરી આઈ એમ સોરી બાબુ. આ પેલે લગભગ મેં એમ જ નહીં, કાંઈ વાંધો નહીં, ખ્યાલ રાખ્યો. તો કે કાર્બોદિત નહીં, એની માને ક્લોરોફિલ આવી. યાર કેવી વાતો કરો તમે? તો શું થયું? ક્લોરોફિલે સૂર્ય ઉર્જાનું શોષણ કર્યું. તો લખો ક્લોરોફિલ દ્વારા સૂર્ય ઉર્જાનું શોષણ. અને કમ્પ્લીટ તો અહીંયા લખી શકો ક્લોરોફિલ દ્વારા સૂર્ય ઉર્જાનું શોષણ. શું થયું? તો કે ક્લોરોફિલ દ્વારા સૂર્ય ઉર્જાનું શોષણ. આ પહેલી ઘટના બને કે ક્લોરોફિલે શું કર્યું? તો કે સૂર્ય ઉર્જાનું શોષણ કર્યું. અને સૂર્ય ઉર્જાનું કેમાં? તો કે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર. કમ્પ્લીટ સ્પીડ. શોષણ થયું અને સૂર્ય ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર. હું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર. કમ્પ્લીટ સ્પીડ. ખાસ ધ્યાન રાખશું, 3 ઘટના બને કે ક્લોરોફિલ દ્વારા સૂર્ય ઉર્જાનું શોષણ, અને એ સૂર્ય ઉર્જાને કેમાં? તો કે સૂર્ય ઉર્જાને રાસાયણિક ઉર્જામાં ફેરવી દે. કમ્પ્લીટ. કોણ? તો કે ક્લોરોફિલ સૂર્ય ઉર્જાનું શોષણ કરશે અને એને રાસાયણિક ઉર્જામાં ફેરવી દે. હવે જો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ પાસે ઓક્સિજન છે, પણ જો આ પ્રક્રિયાના અંતે ઓક્સિજન છૂટા પડ્યા, મતલબ કાર્બન ડાયોક્સાઇડ નું શું થયું સ્વીટહાર્ટ? એને ઓક્સિજન ગુમાવ્યા એટલે રિડક્શન. તો કે કાર્બન ડાયોક્સાઇડ નું ગ્લુકોઝમાં રિડક્શન. અહીંયા લખવાનું કાર્બન ડાયોક્સાઇડ નું રિડક્શન. કાઉન્સમાં લખવું તો કે કેમાં? તો કે ગ્લુકોઝમાં. 2 ઘટના થઈ. શું? ક્લોરોફિલ દ્વારા સૂર્ય ઉર્જાનું શોષણ, અને એ કેમાં કન્વર્ટ થાય? તો કે રાસાયણિક ઉર્જામાં. ઓકે, જેમ
પહેલી ઘટના શું થાય તમારા ઘરે તો કે મમ્મી કાંઈ નાખી કે દીકરા ઈ પોચું પોચું કે રેવા તાર બાપને કહો આ પોચું પોચું થયું. બીજું શું તો કે કાર્બન ડાયોક્સાઇડ નું રિડક્શન એટલે છૂટું જ પાડે, બાપે તમારી છૂટી જ પાડે કમ્પ્લીટ. અને ત્રીજું શું તો કે પાણીના કેટલા સ્વીટહાર્ટ 12 અણુ હતા અને પ્રક્રિયાના અંતે કેટલા 6 અણુ. મતલબ પાણીનું શું થયું વિઘટન, તો કે પાણીના અણુનું વિઘટન થઈ હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન. એટલે સ્પીડ લાઈન બગડી ગઈ. પાણીના અણુનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન એમ આવશે. શું સ્વીટ કે પાણીના અણુનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન. કમ્પ્લીટ સ્પીડ આ 3 ઘટનાઓ બને. ઓકે સ્પીડ પ્રકાશ સંશ્લેષણ એટલે હું તો એકવાર નજરમાં લે બહુ 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 મોટો પ્રશ્ન થઈ ગયો મારા ખ્યાલ મુજબ. એટલું બધું નહોતું થયું એટલે હવે થોડીક આપણે સ્પષ્ટ રાખશું. હાલો એ છે લખું કે ક્લોરોફિલ, પાણી, કાર્બન ડાયોક્સાઇડ, સૂર્ય ઉર્જા આ ચારે ચાર વચ્ચે પ્રક્રિયા થઈ એટલે હું કે જે પ્રક્રિયા થઈ એને પ્રકાશ સંશ્લેષણ કે ઈઝી પીઝી. આપણી દેશી ભાષામાં તો કે આ બધા એકબીજાની આ બધા ટૂંકમાં આપણી ભાષામાં કહે ને તો લપ કરીને જે વસ્તુ કરે. આપણે કેમ 4 જણા બાજતા હોય તો એમ કે ના બહાટી બોલાવે તો ટૂંકમાં આ 4 જણા લપ કરે ને તો ઈ જે થાય એને શું કહેવાય સ્વીટ પ્રકાશ સંશ્લેષણ કહેવાય. આટલું યાદ રહેવું. હવે શું માની લઉં તો કે આ વ્યાખ્યા કે ક્લોરોફિલ ધરાવતા સજીવો પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી ટૂંકમાં 1, 2, 3 ને આ ચારે ચારને ભેગા કરી ચારેય વચ્ચે ક્રિયા કરાવી. ક્રિયાના અંતે શું બને તો કે એક સરળ ગ્લુકોઝ સ્વરૂપે એક પદાર્થ મળે, ગ્લુકોઝ પદાર્થ મળે. એ પદાર્થ વનસ્પતિ પોતાના ઉપયોગમાં કરે. ક્યાં તો કે ઉપયોગ કરી અને પોતાનો ખોરાક સરળ ગ્લુકોઝ સ્વરૂપે મેળવે. એ ક્રિયાને શું કહેવાય સ્વીટ તો કે એને પ્રકાશ સંશ્લેષણ કહેવાય. કઈ વસ્તુનો તો કે ક્લોરોફિલ, પાણી, સૂર્ય ઉર્જા અને કાર્બન ડાયોક્સાઇડ આ 4 વસ્તુનો યુઝ કરે છે. મતલબ ક્લોરોફિલ ધરાવતા સજીવો પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી પોતાનો ખોરાક ગ્લુકોઝ સ્વરૂપે મેળવે. ઓકે સ્વીટ ગ્લુકોઝ સરળ ગ્લુકોઝ સ્વરૂપે મેળવે એને શું કહેવાય સ્વીટ પ્રકાશ સંશ્લેષણ કહેવાય. ત્યાર પછી પ્રકાશ સંશ્લેષણ એટલે હું એવો પ્રશ્ન થાય ને તો કે વનસ્પતિ રસોઈ બનાવે એને શું કહેવાય પ્રકાશ સંશ્લેષણ. પણ મોટા પાયે જેટલી વાર સૂર્ય હોય એટલી વાર પ્રકાશ સંશ્લેષણ થાય એટલું યાદ રાખવાનું. અને અણુક્ષેત્ર ચલાવે. અણુક્ષેત્રમાં ખાવાનું શું આપે તો કે ઓક્સિજન આપે. કમ્પ્લીટ સ્વીટ ખાવાનું આપણે ખાવાનું બનાવી એને શું કહીએ રસોઈ કરીએ. પણ વનસ્પતિ ખાવાનું બનાવે તો એને શું કહેવાય ઈ પ્રોસેસનું નામ પ્રકાશ સંશ્લેષણ. ઈઝી પીઝી અને મસ્ત એક ફેરામાં તમારી મગજમાં ઉતરી જાય ને એવો ક્વેશ્ચન. ઓકે સ્વીટ સમજાઈ ગયું સ્વીટ. ત્યાર પછીનો આગળ જાય તો શું તો કે હવે ક્લોરો આ વ્યાખ્યા ઉપરથી સમીકરણ કેમ બને તો કે ક્લોરોફિલ ધરાવતા સજીવો પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી પોતાનો ખોરાક કયા સ્વરૂપે તો કે સરળ ગ્લુકોઝ સ્વરૂપે મેળવે તે ક્રિયાને શું કહેવાય તો કે પ્રકાશ સંશ્લેષણ. ક્લોરોફિલ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશ આ ચારે ચારમાંથી શું બનાવે સ્વીટ ગ્લુકોઝ બનાવે એને કહેવાય પ્રકાશ સંશ્લેષણ. ઈઝી પીઝી હે સ્વીટ મસ્ત ને ઈઝી એક ફેરામાં હોય છે એવું. ત્યાર પછીનું શું હોય પેજ તો કે વળી પાછું એના ઉપરથી સમીકરણ કેમ લખવું તો કે આ ક્લોરોફિલ તો અહીંયા એરા ઉપર શું લખવાનું સ્વીટ ક્લોરોફિલ લખવાનું. ક્લોરોફિલ ધરાવતા સજીવો પાણી તો અહીંયા હું લખ્યું આ 12 અણુ પાણી. કાર્બન ડાયોક્સાઇડ તો અહીંયા હું લખ્યું 6 અણુ કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશ તો અહીંયા લખ્યું સૂર્યપ્રકાશ. એનો ઉપયોગ કરી ટૂંકમાં આ 1, 2, 3, 4 આ 4 વસ્તુ ભેગી થઈ અને હું બનાવ્યું તો કે ગ્લુકોઝ, ઓક્સિજન અને પાણી. બેલેન્સના કેટલા જો લેન્ધી સમીકરણ લખવું તો આ લીખો 612 ને આ લીખો 2 ઈ સમીકરણ ટૂંકમાં લખવું તો 6 અણુ કાર્બન ડાયોક્સાઇડ ના 6 અણુ પાણીના, ગ્લુકોઝ અને 6 અણુ ઓક્સિજન. તમારે જેમ લખવું ક્લોરોફિલ ધરાવતા સજીવો તો આ પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી પોતાનો ખોરાક કેવી રીતના સ્વીટ જાતે બનાવે તે પ્રક્રિયાને શું કહેવાય તો કે તે પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહે છે. ઈઝી પીઝી મસ્ત આઈ લવ યુ કહી દે બોલ્યું કમ્પ્લીટ સ્વીટ. હવે આ ટૂંકું સમીકરણ કે 6 અણુ કાર્બન ડાયોક્સાઇડના 6 અણુ પાણીના બને શું તો કે ગ્લુકોઝ અને 6 અણુ ઓક્સિજન.
ટૂંકમાં ઓલા સમીકરણ ને આ સમીકરણમાં ફેર હું તો કે આમાં 6 અણુ પાણીનો ઉપયોગ થાય બે બાજુથી શું કર્યું તો કે 6 અણુ પાણીના રિમૂવ કરીને ઓકે સ્ટુડન્ટ તો કે ક્લોરોફિલ ધરાવતા તો આ ક્લોરોફિલ ધરાવતા સજીવો પાણી તો આ લખ્યું પાણી અને કાર્બન ડાયોક્સાઇડ તો આ લખ્યું કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્ય ઉર્જા તો આ લખ્યું સૂર્ય ઉર્જા એનો ઉપયોગ કરી અને પોતાનો ખોરાક ક્યાં ગ્લુકોઝ સ્વરૂપે મેળવ્યું તો આ થયું ગ્લુકોઝ કમ્પ્લીટ સ્ટુડન્ટ અહીંયા સુધી કમ્પ્લીટ ત્યાર પછી હું તો કે આ પાછું ઈ ને લખ્યું આ સમીકરણો પરથી વ્યાખ્યા કેમ લખવાની તો કે ક્લોરોફિલ ધરાવતા સજીવો સૂર્યપ્રકાશ પાણી કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી પોતાનો ખોરાક ગ્લુકોઝ સ્વરૂપે મેળવે તે રાસાયણિક પ્રક્રિયાને કેવી કહેવાય તો કે તે રાસાયણિક પ્રક્રિયાને પ્રકાશ આ ટૂંકું સમીકરણ તમારે G2 માંથી G લખવાય આમાં શું કર્યું સ્ટુડન્ટ ટૂંકા સમીકરણ તો કે બે બાજુથી 6 અણુ પાણીના રિમૂવ કરી નાખ્યા છે બીજું કંઈ કર્યું નથી અને બે માંથી તમને ઠીક લાગે એ લખો કોઈ તમારા એક અડધા માર્કને ત્રાહો બાંગો ના કરીએ કરે એટલે આપણે બે થઈને એની માર્ક નહીં કપાય ટૂંકું એમ કહું તમને ઠીક લાગે એ લખીએ તો કે કાર્બન ડાયોક્સાઇડ પાણી આ મોટું સમીકરણ ગ્લુકોઝ ઓક્સિજન અને પાણી ઓકે આ લખો તોય હાલે આ પાછું ઈ છે ક્લોરોફિલ ધરાવતા સજીવો તો કે ક્લોરોફિલ ધરાવતા સજીવો સૂર્ય ઊર્જાનું શોષણ કરી અને પોતાનો ખોરાક ક્યાં તો કે આ રહી ખબર હવે હું થયું સ્વીડાર્ટ ઓકે કઈ ઘટના બને તો કે ક્લોરોફિલ દ્વારા સૂર્ય ઊર્જાનું શોષણ અને સૂર્ય ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર બીજું હું તો કે કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન કમ્પ્લીટ અને ત્રીજું હું તો કે પાણીના અણુનું વિઘટન અને હું બને તો કે હાઇડ્રોજન અને ઓક્સિજન પાણીના અણુનું હાઇડ્રોજન અને ઓક્સિજનના અણુમાં વિઘટન અહીંયા સુધી રહેવો તમારી મસ્ત અડધી મારા ખ્યાલ મુજબ 40 મિનિટ આવી હોય ને તો આ સ્મૂથલી તમારા આંખ નાક કાન બધે ઉતરી ગયો છે ક્વેશ્ચન એટલો ઈઝી ક્વેશ્ચન અને એટલું સ્મૂથ કરાયું હોય મારા ખ્યાલ મુજબ જો કે હું મારી મોટાઈ નથી કરતો તમને આવડી ગયો ને સ્વીટ તો તમારા કરતા તમારા બાપ કરતા તમારા ખાનદાન કરતા વધારે રાજી થનાર વ્યક્તિ કોણ છે તો હું પોતે કમ્પ્લીટ સ્વીટ અને નો આવડ્યું હોય તમારું ફોકસ અહીંયા હોય તમારું ધ્યાન અહીંયા હોય શીખવાનો જ ઈરાદો હોય અને આટલી મિનિટ આપી હોય ને સ્વીટી છતાંય ન આવડ્યું હોય ને તો આઈ એમ સોરી બાબુ હું મારો જ વાકે તો નો આવડ્યું હોય ને તો એની જવાબદારી સંપૂર્ણ જવાબદારી હું લઉં કારણ કે હું તમારા લેવલે આવીને તમને આપી નો હોય તો આઈ એમ સોરી આવડ્યું હોય કે નો આવડ્યું અહીંયા સુધી રહ્યો હોય ને એટલે જસ્ટ આઈ લવ યુ અને હવે જાજુ કઈ નથી એટલે નીકળ્યું